ભગવાનનો આશરો હોય અને ભગવાન ઉપર દ્રઢ વિશ્વાસ હોય તો ભગવાન એના કામ બધા કરે જ છે. હા, અમે અયોધ્યાની વાત થોડીક કરી અને આ ભગવાન શું કામ કરે છે ને એ તમને વાત અમે છપૈયા ગયા એ આખું તમને પ્રસંગ કહી દઉં. 7 તારીખે રાતે ગ્રહણ હતું એટલે સવારે 8 તારીખે નાયા ધોયા પૂજા પાઠ બધું કરી અને બપોરના 2 વાગે નીકળી અને ગયા વડોદરા. તે મંદિરમાં દર્શન આરતી સ્તુતિ બધી પ્રાર્થના બધું કર્યા પછી સવારે 9 તારીખે વહેલી ટ્રેન હતી એટલે અમારે મંદિરેથી 3 વાગે નીકળવું પડે સવારમાં. બરાબર, 3:10 નીકળી અને રેલવે સ્ટેશન પહોંચ્યા 3:30 જેવું થયું. 10 મિનિટમાં ગાડી આવી, 10 મિનિટ ગાડી રોકાણી એટલે 4 વાગ્યા પહેલાં ગાડી ઉપડી. અમારે જે કંઈ ખાવું પીવું નાવું ધોવું પાણી પીવાનું કે ખાવાનું એ બધું ઉતારે નીકળે તે પહેલાં પતાવી દેવું પડે. હા, વધારે પાણી પી તો પછી રસ્તામાં પેશાબ પાણી કરવાની તકલીફ પડે. પાણી પીવાય નહીં, ખવાય પીવાય નહીં. એટલે એ 8 તારીખે બપોરે ઠાકોર જમાડ્યા હતા. હા, પછી 9 તારીખે બેસી તો ગયા. બરાબર, ત્યાં રેલવે સ્ટેશનમાં છપૈયાના હરિભક્તો ભેગા થઈ ગયા. અમે દેખ્યા તો આવે જે સમય કઈ બાજુ મેં તો છપૈયા કે અમે છપૈયા મેં સારું લ્યો હાલો આ ભગવાન તમને મોકલા અમારી રક્ષામાં. ભેગા થઈ ગયા. 2 જણા હોય અમે, બરાબર, અને 4 છેલ્લા હતા ઠાકોરજી ભેગા. ભગતની જોઈ મદદ કરાવી. અંદર બેઠા તો ખરા, નીચે 2 સીટ અમારી 2 સાધુની, ઉપર કોઈક મહિલા એ 3 વાગે હોતા હોય ઉઠાડે નહીં કોઈને. તમે બેસી ગયા. એ મહિલા કોઈક જાગ્યા છે અને અમને આમ જોયા છે એટલે તરત અમને ખબર ન પડે નીચેથી ઉતરી અને આગળ નીકળી ગયા. ત્યાં આપણે હરિભગતનો ચાંદલો જોયો એ કે વાં સંતો બેઠા છે મારી સીટ ઉપર છે ત્યાં, તો અમને બદલી દો ને ત્યાં. સારામાં સારું એને સીટ બદલી નાખી. હા, એટલે અમારા ખાનામાં કાંઈ વાંધો આવ્યો નહીં. પણ હવે ઉતરાય નહીં, જવાય નહીં, ક્યાંય નહીં. 30 કલાક ત્યાંને બેઠા બેઠા કાઢી. હા, અને ભગવાનને જમાડવા માટે અમે થોડુંક લઈ ગયા હતા ભેગું, પણ હરિભક્ત ભેગું લેવા હતા એના માટે. એ કે અમારું આવશે, મેં હાલે ને કેમ હાલે. રેલવેમાં ભગવાન તો એ ઉપર સીટમાં બેઠા હતા, શરીરથી પધરાવી કાંઈ બેસાય ને ભગવાનને થાળ કર્યા, બપોરનો થાળ કર્યો, હાનનો થાળ કર્યો, અમે દર્શન કર્યા. ભગવાન થાળ દે ને અમે દર્શન કર્યા અને થાળ હરિભક્ત લઈ ગયા પાછા. એ થઈ ઉતરા 9:30 10 તારીખે છપૈયા. ત્યાં સુધી અમારી પૂરેપૂરી સલામતી અને સેફટી ભગવાને રાખી. અમારે કોઈ અડચણ પડી નહીં. હા, કોઈ અડચણ પડી નહીં. સામેથી લોકો અમને જગ્યા આપી દેતા હતા. ત્યાં ગયા પછી એ છેલ્લો હાથમાં લેવો અને પગથિયા ઉપર ચડવાનું ઉતરવાનું એ ટાટિયા યકી બેકી રમે. 46 કલાકથી તે ખાતા પીતા વિના નહીં. હા, પાણી પીવાનું નહીં, ખાવાનું કાંઈ નહીં. સ્ટેશને ગયા, નાયા ધોયા પૂજા પાઠ કર્યા. કહેવાનું કે આટલી મુસાફરી કરી ભગવાને અમારા ધર્મની પૂરેપૂરી રક્ષા કરી. અંત્યના 13મા વચનામૃતમાં ભગવાન એમ કહેશે કે એકાંતિક ભક્તના ધર્મજ્ઞાન વૈરાગ્ય અને ભક્તિની અમે રક્ષા કરીએ છીએ. 13મા વચનામૃત મહારાજ બોલ્યા રક્ષા કરે છે. હવે પાછું આવું તો
અમારે કોઈ સંજોગોમાં હવે ટ્રેનમાં બેસવું નથી, કારણ કે એ ત્યાંથી ઉપડે ને તો રાતે 10 વાગે પુગાડે એમને આણંદ. હજી નાયા ધોયા વગરના પૂજા પાઠ કરવાનું, પછી રાતે બધું બોલાવવાનું 2 વાગે રાતે. કાંઈ થાય નહીં કીધું, કોઈ સંજોગોમાં હવે જવું નથી, લાંબા લ થઈ ગયા. પછી પ્લેનની ટિકિટ લીધી, એટલે એ ટિકિટ અમારે કાલે અમારે નીકળવાનું થાય, તો ટિકિટ હતી નહીં, એટલે 2 દિવસ અમે ભેગા નીકળ્યા, 13 તારીખે નીકળ્યા. હવે અહીંયા અમારે 10:30 પ્લેન ઉપડે 13 તારીખે સવારે 10:30, તો અમારે અહીંયા 8 વાગે હાજર થવું પડે. એટલે અહીંથી પછી વહેલા નીકળ્યા, અયોધ્યા મંદિરથી રિક્ષો ભાડે કર્યો, ત્યાં ગયા, ગાડી ભાડે કરી હતી, રિક્ષો નહીં, પણ ત્યાં એરપોર્ટ ઉપર ગયા. આમાં નજર તો કરી બધું કેમ છે વાતાવરણ, પૂજા જોયું, વાંધો નથી. પછી આગળ ગયા, બોર્ડિંગ પાસ કરી લેવો પડે, અહીંયા મહિલા. એટલે ભગવાન છે ને, અમારા ભગવો વેશ જોઈને બાબાજી જય સ્વામિનારાયણ, બાબાજી જય સ્વામિનારાયણ, કાં છે આ તે બધું પૂછે. સામેથી ઓળખતા હોય ત્યારે જય સ્વામિનારાયણ કરે. એમાં એક લઈ ગયા ઓળખીતા છે, પછી કીધું અમારે આવો નિયમ છે, બોર્ડિંગ પાસમાં તમે ભેગા રહ્યો. એક બાજુ ઊભા રહ્યા, અમારે પાસપોર્ટ ટિકિટ લઈને, પાસપોર્ટ શું લા આધાર કાર્ડ લઈ અને અમને કરી દીધું, કાંઈ વાંધો ન આવ્યો. થઈ પ્લેનમાં ચડ્યા ને ત્યાં સુધી ક્યાંય વાંધો ન આવ્યો. બેસી ગયા, પછી રસ્તાને કાંઠે સીટ આવી મારી, અને બાજુવાળાને કીધું મને અંદર બેસવા દેવો. એ કેમ? મેં કહ્યું અમારે આવો નિયમ છે. એ દાંત કાઢ્યા થોડાક, એને મસ્કરી જેવું કર્યું ને, દાંત કાઢતા કાઢતા કે આવી જાઓ હાલો કે. હવે પ્લેનમાં બેહું તમારે આવો નિયમ કે હાલે? મેં કહ્યું હાલે છે ને કે. પછી અમે સીટ બદલી નાખી. પછી તો થઈ ઉતરી ગયા, ત્યાં સુધી બધી જગ્યાએ કોઈ અડચણ ન આવવા દીધું, કોઈ નહીં, કોઈ નહીં. હા, નહીં તો લખ્યું છે કે ભાઈ 4 અંગર છટા હોય ને તો હાલે, લેડી જો અમને અડે નહીં એટલું હાલે, 4 અંગર છટા ભીડમાં. પણ અમારે કોઈ વાંધો આવ્યો નહીં. હા, હવે અમદાવાદ પાછી લેવા કોણ આવે? તો એક હરિભગતને ફોન કર્યો, તો ભાઈ જો કે ના ગાડી આવશે, તમે ડ્રાઈવર લઈ જાય કે. મોટા હરિભગત નવરા હોય ન હોય તો એને ગાડી મોકલી દીધી, અને અમદાવાદમાં ગુરુકુળ જઈ તો ત્યાં બપોરના 3 વાગે નાયા ધોયા ને પૂજા તો સવારે થઈ ગઈ હતી, આખો થાળ કર્યા, અને 4 વાગે આરામથી ભૂમેલ ગુરુકુળ પહોંચી ગયા. અને બીજે દી આજ સવારે વહેલા નીકળી ને અહીંયા અત્યારે તમારી પાસે પહોંચી ગયા. હવે છપૈયામાં લગભગ 80 જેટલા સાધુઓ, 70-80 જેટલા, સાંખ્યોગી માતાઓ એ 80-90 જેટલા, 500-700 જેટલા બાઈઓ અને ભાઈઓ હરિભક્તો. આ હોલ છે ને એનો આથી નાનો હોલ છપૈયામાં એવો એર કન્ડિશન હોલ આખો બનાવ્યો છે, સ્ટેજ બધું. જેને કથા કરવી તે આવો, બસ સરસ મજાનો હોલ, ખારામાં સારો સુવિધા આવી તો. હા, એટલે ત્યાં હજી કથા કાલ બપોરે પૂરી થવાની છે. નારાયણ સરોવરમાં પાણી પડે છે, તાજું તેલ જેવું છે, એમાં સ્નાન કર્યું. હે દર્શન, ઘનશ્યામ મહારાજના દર્શન. આપણે તો દર્શન ને સ્નાન ના બે હતું, બાકી લીલા ચરિત્રની કથા તો આપ સાંભળતા હોય, વાંચતા હોય, બધું હોય, છતાંય થોડી ઘણી નવી વાતો મળે કથામાંથી. પણ મુખ્ય મુદ્દો તો આપણે એ હતો બાલ સ્વરૂપ ઘનશ્યામ મહારાજનું દર્શન અને છપૈયામાં નારાયણ સરોવરમાં સ્નાન. તો આરામથી. હવે સ્નાનનો મહિમા એવો છે, સમજો. જે ગંગાજી કે કોઈ તીર્થમાં તમે જાઓ ને તો સ્નાનનો ખરેખર મહિમા બ્રાહ્મ મુહૂર્તમાં એ તીર્થમાં સ્નાન કરવું એ મહિમા મોટો છે. પછી તમે બપોરે 12 વાગે જાઓ એમાં કંઈ ખોટું નથી, પણ મહિમા ઓયલો સવારનો. પછી ઓલો હોય ધનુર્માસ, તો એમ કે છેલ્લે દિવસે દરિયામાં સ્નાન કરી આવીને તો આખા મહિનાનું ફળ મળે. પણ એ દરિયામાં સ્નાન કરવું ક્યારે? બ્રાહ્મ મુહૂર્તમાં.
પછી તમે એ 9-10 વાગે જઈને સ્નાન કરો, એ સ્નાન કહેવાય પણ વિધિસરનું ન કહેવાય. એટલે 4 વાગે જવું નારાયણ સરોવરમાં સ્નાન કરવા, 4 પહેલાં, સમજો ને, 4 પહેલાં. એટલે સાંજે સિક્યુરિટી ગાર્ડને કીધું કે અમે અહીં કે આવશું, તમે કેમ છે? એ કે અમે બેઠા છે. એક ગાર્ડ સિક્યુરિટી દરવાજો ખોલી દે શકીએ તો વાંધો નહીં કીધું, નકર સવારમાં કોને ગોઠવો. પછી અમે 2 સાધુ સવારે વહેલા ગયા હો. એ પાણી સરોવર કોઈ માણસે નહીં, અને મારા યાદ કરી ખૂબ ત્યાં પછી ના આવો. હા, મેં કીધું આપણી યાત્રા સફળ થઈ ગઈ. હા, ઘણાનું કેવું એવું થાય કે એ તેદુનું પાણી અત્યાર સુધી હોય, એ 2-3 વખત હાવ ખાલી કરી નાખ્યું હોય. જેસીબી ટ્રેક્ટર અંદર ફરતા હતા કેમાં મારા સરોવરમાં. અમે ગયા હતા 2 વર્ષ પહેલાં, તે અંદર જેસીબી આટા મારતા હતા, ટ્રેક્ટરને બધું. બરાબર, એ જેસીબી હોય કે ટ્રેક્ટર હોય ગમે તે આટા મારતા હોય, પણ એ ભૂમિ તો ગઈ નથી ને. એ ભૂમિ તો પ્રસાદીની એની જ છે ને. બાલ પ્રભુ સ્નાન કર્યું હોય, ધર્મપિતાએ સ્નાન કર્યું હોય, ભક્તિ માતાએ સ્નાન કર્યું હોય, રામ પ્રતાપભાઈ, ઈચ્છારામભાઈ, બધાએ ધર્મકુળ બધાએ સ્નાન કર્યું હોય. તે સિવાય આપણા મોટા મોટા જે સંતો પહેલાં જે મંદિર બંધાતું હોય તેથી અયોધ્યા પ્રસાદજી મહારાજ હોય, એ બધા આચાર્યોએ સંતોએ એમાં સ્નાન કરેલું છે. એટલે છપિયાની જે પાવન ભૂમિ છે ને, એ આખા ભારતમાં નંબર 1 કહી શકાય. હા, આપણે છે ને આપણે કહીએ છીએ એમ નહીં, સર્વોપરી ભગવાને ત્યાં સ્નાન લીલા કરેલી છે. મોટા મોટા સદગુરુ સંતોએ સ્નાન કર્યું છે. અનંત કોટી બ્રહ્માંડમાં આ બ્રહ્માંડ ભગવાને પસંદ કર્યું. આ બ્રહ્માંડમાં આ ભારત ભૂમિને ભગવાને અહીં પ્રગટ થવાનું પસંદ કર્યું. ભારત ભૂમિમાં એ છપૈયાને ભગવાને પસંદ કર્યું. બોલો, હવે તમને એક દ્રષ્ટાંત દઉં. હા, તમે એવું નથી, એવું તમે શું કહો પછી તમે એવું નહીં બોલ વિચારતા. હા, અહીંયા મોબાઈલનો ઢગલો કરે, આટલા હજારનો તમને ત્યાં મફતમાં એક લઈ લ્યો, તમે 2000 વાળો લ્યો, 2 લાખ 5 લાખ સુધીનો હોય, પણ તમે મફત લેવાનું કીધું, તમે કયો લ્યો? હારા મારો જ લ્યો ને. તો હારામાં હારી ભૂમિ ભગવાને પસંદ કરી છપૈયા પ્રગટ થવા માટે. આટલા બ્રહ્માંડો, આ ભારત ભૂમિ, આટલી આ જગત ઉપર, આ પૃથ્વી ઉપર આટલા દેશો, એમાં ભારત ભૂમિ આટલી ભૂમિઓ, આટલી ભૂમિ એમાં ભગવાને છપૈયાને પસંદ કર્યું. ક્યારે પસંદ કર્યું છે કયો? સર્વોપરી ભગવાને પસંદ કર્યું છે. હા, એટલા માટે કહે છે કે છપૈયાની તુલ્ય ન આવે એટલે ન આવે, એકે ન આવે. આપણે કોઈ નામ નથી લેવા ના, બરાબર, પણ આને તુલ્ય એકે ન આવે. હા, એ ભૂમિમાં ભગવાને રમણ રહેતી. જો સાંભળજો, આપણે કોઈને નાનું નથી કહેવાના, પણ વાત તમને કહો મુદ્દાની. અહીંયા ભગવાને વિચરણ કર્યું છે ગુજરાતમાં. ઉઘાડા પૈકી એક મોજડી પહેરી છે, મોજડી પહેરી છે. મોજડી પહેરી હોય ને, છપૈયામાં કોણ ત્યાં મોજડી સિવાય પીધી? છપૈયામાં મોજડી કોને આપી હતી ને? કે લ્યો ચાકડી પહેરજો, કોને આપી? ઉઘાડે પૈકે બધે રેખડા છે. ઉઘાડે પૈકે ભગવાન છપૈયામાં બધે રેખડા છે. હા, એ થતા આમ ગૌઘાટ ગયા હોય, એ બીજી ત્રીજે બધે ગયા હોય, મકોડા તીર્થ ગયા હોય, કાંઈ પગમાં પહેર્યું નહોતું, એ ધૂળમાં જાય. અત્યારે તો રોડ સારા થઈ ગયા છે, અત્યારથી તો ખુલ્લી ધૂળમાં ગયા થાય. એ બધી ધૂળ ન્યા છે, ક્યાંય ગઈ નથી હજી. લ્યો, એટલે આ પાવનકારી છપૈયાની ધરતી કહેવાય. બરાબર, એટલે અમારી યાત્રા એકદમ સુખરૂપ અને નિર્વિઘ્ન બહુ સરસ થઈ ગયું. અને હવે આ તો બધી યાત્રા વાત કરી, છપૈયામાં સંતોષ છે એને આપણે 2 શબ્દ એને કહેવા જોઈએ. અને અમદાવાદ ગાદીના આચાર્ય મહારાજની દેખરેખ નીચે ત્યાંનો વિકાસ થાય છે. ઉતારા એટલા બધા બનાવ્યા છે, એટલા બધા સારામાં સારા. તમારે 2 દી રોકાવું હોય તમને આપણે અઠવાડિયું રોકાય એવા ઉતારા કર્યા છો. હા, અને હોલે એવો સરસ કથા વાર્તા માટે, અને દર્શનનું સુખ બહુ સારું આવે. મને તો એથી ખબર મન ન થાય. હા, કારણ કે બહુ ટ્રાફિક ન હોય ને, એટલે દર્શન હરા થાય. હા, હાલો તો પછી દર્શન મજા ન આવે, એટલે દર્શનનું સુખ આવે. હું તો તમને કહું કે તમારે સગવડતા હોય, જઈ શકાય હોય
તો હું તો કહું તમારી અઠવાડિયું ધામમાં નાખવા. હા ઉતાર આ પૈસાની સગવડ કરી એટલી બધી સુવિધા આપણે પૈસા જ પછી માગે ને કે ભાઈ તમે આટલો ચાર્જ દેવો પડે આપી દેવો. બીજું શું બીજે કેટલાય આપતા હોય આપતા હોય. હા લગ્નમાં છે ને ફટાકડામાં નાચ ગાનમાં બહુ પૈસા વાપરે બહુ પૈસા વાપરે બધે. પછી બ્રાહ્મણ દક્ષિણા દેવા થાય ને તો કે 1100 આપું 1200 લે. તો કે 1100 આપું 1200 આપો. એટલે બ્રાહ્મણને રાજી કરો ને તમે ફટાકડામાં બધા નાચ ગાનમાં ડિસ્કામાં બહુ વાપરો છો બરાબર. એમ તમે બીજે ત્રીજે પૈસા બહુ વાપરો છો. આવા છપૈયા ધામમાં રોકાવા માટે 2 દી 3 દી 4 દી રોકાય જે કાંઈ પૈસાનો ચાર્જ હોય એમ લાગે વધારે છે તો આપણે એમાંનો ઘનશ્યામાં બેટ કરી હતી બસ. પણ ત્યાં 2 દી રોકાવા જેવું ખરું. અને નિરાત ગયા હોય ફેમિલી સાથે તો બધે છપ્પે સ્નાન કરાય કાંઠે બે નવાય દર્શન કરાય. હવે છપ્પેની યાત્રા બહુ સરસ છે સારી થઈ ગઈ. અમારે વાત બીજી કરી હતી તો મેં બધી છપ્પેની વાત તમે કરી દીધી. હા જય સ્વામિનારાયણ.